નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી કાશી સંસ્કૃતિની અને તમામ જ્ઞાનની રાજધાની રહી છે, પરંતુ સાથે સાથે કાશી એક એવું શહેર બની ગયું છે જેણે સમગ્ર વિશ્વને બતાવ્યું છે કે હેરિટેજ શહેર અને શહેરી વિકાસનો નવો અધ્યાય લખી શકે છે। તો વધુમાં કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની ગઈ છે। અત્યાર સુધીમાં કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 3.25 લાખ કરોડ રૂપિયા જમા થયા છે। હવે અમે પેકેજ ફૂડના વૈશ્વિક બજારમાં દેશને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ। મારું સપનું છે કે વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતનું અનાજ અથવા તો ફળનું ઉત્પાદન હોવું જોઈએ। अब हमें पैकेज फूड के ग्लोबल मार्केट में देश को नई ऊंचाई पर ले जाना है और मेरा तो सपना है कि दुनिया की हर डाइनिंग टेबल पर भारत का कोई न कोई खाद्यान्न या फूड प्रोडक्ट होना ही चाहिए। इसलिए हमें खेती में भी जीरो इफेक्ट जीरो डिफेक्ट वाले मंत्र को बढ़ावा देना है। દેશમાં ભાજપે એનડીએની સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે। સૂત્રોના જણાવ્યા મુજબ 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે 8 દિવસ સુધી યોજાશે। આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ અને 26મી જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે। સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે। અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા સાંસદોને શપથ લેવડાવશે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલ્વિન સોમવારે 2 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે। તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા। આ બેઠક બાદ પીએમએ એક પોસ્ટમાં કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળ્યા વૈશ્વિક કલ્યાણ માટે ભારત યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે। તો વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટર પરથી પોસ્ટમાં કહ્યું છે કે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી। એવી અપેક્ષા છે કે ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીથી આગળ વધશે। આ પછી બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મુલાકાત થઈ, તો ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પર પહેલ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી। આઈસીટી, સેમિકન્ડક્ટર, એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડિફેન્સ ઇનોવેશન, સ્પેસ રિસર્ચ જેવી ઉભરતી ટેકનોલોજીઓ પર ભાગીદારી વધારવાની યોજના ધરાવે છે। તો જેક સુલ્વિન 17-18 જૂન સુધી દિલ્હીની મુલાકાતે છે। મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ મુલાકાત છે। સુલ્વિનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ છે। અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ જગતના લોકો પણ તેમાં સામેલ છે। એવું માનવામાં આવે છે કે બંને દેશોના એનએસએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવેલા ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશે વાત કરી હતી। લોકસભા ચૂંટણી 2024માં દેશની જનતાએ ફરી એનડીએના પક્ષમાં જનાદેશ આપ્યો છે। નવી કેન્દ્ર સરકારની રચના થઈ છે। વડાપ્રધાન મોદીની આગેવાનીમાં એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો પણ જાહેર કરવામાં આવ્યા છે। નવા પ્રધાનોએ તેમના મંત્રાલયોનો હવાલો સંભાળી લીધો છે। એવામાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સને કેબિનેટ સભ્યોની સંપત્તિ અંગે અહેવાલ બહાર પાડ્યો છે। ચૂંટણી દરમિયાન પણ એડીઆરે અનેક અહેવાલો જાહેર કર્યા હતા। હવે સરકારની રચના બાદ પણ એડીઆરે વધુ એક રિપોર્ટ બહાર પાડ્યો છે। તાજેતરના અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા પ્રધાનમંડળના 71 સભ્યોમાંથી 70 સભ્યો કરોડપતિ છે અને પ્રધાનોની સરેરાશ સંપત્તિ 107.94 કરોડ રૂપિયા છે।
તો 6 પ્રધાનો એવા છે કે જેમની પાસે 100 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ છે. પ્રધાનોએ જાહેર કરેલી સંપત્તિના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ અને સંચાર મંત્રાલયના રાજ્ય પ્રધાન ડોક્ટર ચંદ્રશેખર પેમસાની કુલ ₹5705.47 કરોડની સંપત્તિ સાથે જ તે યાદીમાં ટોચ પર છે. તેમની સંપત્તિમાં 5598.65 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 106.82 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. તો સંચાર પ્રધાન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ કુલ 424.75 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેમની સંપત્તિની વિગતોમાં જંગમ સંપત્તિમાં ₹62.57 કરોડ અને સ્થાવર મિલકતોમાં ₹362.17 કરોડનો સમાવેશ થાય છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન અને સ્ટીલ મંત્રાલયના પ્રધાન એચ.ડી. કુમારસ્વામીની કુલ સંપત્તિ 217.23 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિમાં 102.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 115.07 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. તો રેલવે પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાન અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કુલ ₹144.12 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જેમાં ₹144.40 કરોડની જંગમ સંપત્તિ અને ₹1.72 કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ટ્વિસ્ટ જોવા મળ્યું હતું. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી એ મુખ્ય વિપક્ષી દળ ભાજપના સાંસદ સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજે પોતાના નિવાસસ્થાને સીએમ મમતાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. મમતા બેનર્જી અને ભાજપ સાંસદની મુલાકાતને લઈને વધુ જાણકારી સામે નથી આવી, પરંતુ તેને લઈને રાજકારણ ગરમાયું છે. અનંત મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો મોટો ચહેરો છે, જ્યાં ભાજપે છેલ્લા અમુક વર્ષોમાં ઝડપથી પગપેસારો કર્યો છે. અનંત ઉત્તર બંગાળના કૂચબિહારને પૃથક ગ્રેટર કૂચબિહાર રાજ્ય બનાવવાની માંગ કરનાર સંગઠન ગ્રેટર કૂચબિહાર પીપલ્સ એસોસિએશનના અધ્યક્ષ છે. પોતાને ગ્રેટર કૂચબિહારના મહારાજ ગણાવનાર અનંતને ભાજપે 1 વર્ષ પહેલા જ પશ્ચિમ બંગાળથી રાજ્યસભા મોકલ્યા હતા. અનંત પશ્ચિમ બંગાળથી ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં પહોંચનાર પહેલા નેતા પણ છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી આખરે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી કેરળથી વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણી રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠકો પરથી જંગી લીડથી જીત્યા હતા. નિયમ મુજબ રાહુલ એક બેઠક ખાલી કરવાની હોય છે અને તેથી તેમણે વાયનાડની બેઠક જતી કરી છે. તેથી આ બેઠક પર ટૂંક સમયમાં જ પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રિયંકા ગાંધીનું એક સૂત્ર પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે કે લડકી હું, લડ સકતી હું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણની પુષ્ટિ કરી છે. વિવિધ કાનૂની પાસાઓ અને નિષ્ણાંતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લઈને તેમણે કહ્યું છે કે આ 3 નવા કાયદા ઉપર પુનઃવિચાર કરવાનો પ્રશ્ન જ નથી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સ્પષ્ટતા કરી છે કે 3 નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. નવા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો કેન્દ્ર સરકારે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106(2) ને હાલ માટે હોલ્ડ પર રાખી છે. આ જોગવાઈ હિટ એન્ડ રનના ગુના સાથે સંબંધિત છે, જેના વિરોધમાં દેશભરના ડ્રાઈવરો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે ડ્રાઈવર યુનિયન સાથે ચર્ચા કર્યા બાદ આ કાયદો લાગુ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી સરકારને રેલવે અકસ્માત અંગે 7 પ્રશ્નો પૂછ્યા હતા. ખડગેએ પ્રશ્ન કર્યો હતો કે બાલાસોર જેવા ગમખ્વાર અકસ્માત બાદ પણ અત્યાર સુધીમાં 1 પણ કિલોમીટરમાં કવચ પ્રણાલી લગાવવામાં કેમ નથી આવી. તેમણે પૂછ્યું કે રેલવેમાં લગભગ 3 લાખ ખાલી જગ્યાઓ શા માટે ખાલી છે, જે છેલ્લા 1 દાયકાથી ભરવામાં આવી નથી. એનસીઆરબીના અહેવાલને ટાંકીને કોંગ્રેસ અધ્યક્ષે નોંધ્યું હતું કે રેલ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. આ જાનહાનિ માટે જવાબદારી સ્વીકારવા સરકારને માંગણી કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કર્યું કે રેલવે બોર્ડે પોતે સ્વીકાર્યું છે કે મેનપાવરની તીવ્ર અછતને કારણે લોકો પાયલોટના કામોને ગાળો વધારે આપે છે. જ્યારે જે અકસ્માતોની વધતી સંખ્યાનું મુખ્ય કારણ છે, તો પછી શા માટે જગ્યાઓ ભરવામાં ન આવી? કમિશન ફોર રેલવે સેફટી અંગે ખડગેએ પૂછ્યું કે શા માટે સીઆરએસને મજબૂત કરવામાં આવ્યું નથી. તેમણે પૂછ્યું કે રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોષ માટે 75% ભંડોળ કેમ ઘટાડવામાં આવ્યું, કથિત રીતે ખોટી જગ્યાએ ફાળવવામાં આવ્યું, અને તેમણે પૂછ્યું કે શા માટે આ નાણાંનો ઉપયોગ રેલવે અધિકારીઓ બિનજરૂરી ખર્ચ અને લક્ઝરી સુવિધાઓ પર કરી રહ્યા છે. તો ખડગેએ સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા વધતા ખર્ચ અને સ્લીપર કોચની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે શોક વ્યક્ત કર્યો, જેના કારણે ભીડ અને ટિકિટ કેન્સલ થઈ રહી છે. તેમણે કહ્યું કે રેલવે મંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતું કે ભીડ ભરેલા રેલ કોચમાં લોકો સામે પોલીસ બળનો ઉપયોગ કરે, પરંતુ શું તેઓ નથી જાણતા કે ગયા વર્ષે સીટોની અછતને કારણે 2.70 કરોડ લોકોએ તેમની ટિકિટો કેન્સલ કરવી પડી હતી, જે કોચ ઘટાડવાની મોદી સરકારની નીતિનું સીધું પરિણામ છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે વાયનાડ સીટ છોડવાના રાહુલ ગાંધીના નિર્ણય અને તે સીટ પરથી પેટા ચૂંટણી લડવાના તેમની બહેનના નિર્ણય પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ નથી, પરંતુ એક પરિવારની કંપની છે. તેમણે કહ્યું કે માતા સોનિયા ગાંધી રાજ્યસભામાં રહેશે, પુત્ર રાહુલ ગાંધી પાસે રાયબરેલીની બેઠક અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે બીજી વાયનાડની બેઠક હશે. આ સીધો સામ્રાજ્યવાદ છે. આગળ તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી કેરળની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ નિર્ણય એ પણ સાબિત કરે છે કે ગાંધી પરિવારનો રાજકીય વારસો તેમના પુત્ર પાસે જ રહેશે. દેશમાં નેશનલ એલિજિબિલિટી કેમ એન્ટ્રન્સ ટેસ્ટનું પેપર લીક થવાનો મામલો ગરમાયો છે. કેન્દ્ર સરકાર આ મામલે બેકફૂટ પર હોય તેમ જણાય છે. આ પેપર લીકના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે પરીક્ષા રદ કરવા અંગેની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. નીટ પરીક્ષા કૌભાંડ પર દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે લગભગ 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, જેમાં કરોડો વાલીઓ ચિંતિત છે કે જો આવી પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર મેડિકલ પરીક્ષામાં ગેરરીતિ થશે તો દેશનું ભવિષ્ય શું હશે. જો તેઓ 50 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્ર મેળવી શકતા હોય તો વિદ્યાર્થીઓ શા માટે મહેનત કરશે. અમારી માંગ છે કે સરકારે આ બાબતે નિર્ણય લેવો જોઈએ અને આ દિશામાં નક્કર પગલાં ભરવા જોઈએ. આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું છે, અને જ્યારે સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું કે નીટ પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર આ પ્રકારનું કૌભાંડ દેશ સહન નહીં કરે. આ કૌભાંડ સામે આમ આદમી પાર્ટી 18 જૂને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે, જેમાં જંતર મંતર ખાતે પાર્ટીના તમામ સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. તો 19 જૂને આમ આદમી પાર્ટી દેશભરમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સોમવારે સવારે ટ્રેનને અકસ્માત નડ્યો હતો, જેમાં 9ના મોત અને 47 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે જાણવા મળે છે કે જેમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સોમવારે સવારે 5:50 બંધ થઈ હતી. માલગાડીના ડ્રાઈવરને સિગ્નલની અવગણના કરી હતી અને જેના કારણે અકસ્માત થયો હતો. મોટા પાયે ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ 19 ટ્રેનોને અસરગ્રસ્ત રૂટ પર ડાયવર્ટ અથવા તો રદ કરવામાં આવી હતી. ટ્રેકને સીધો કરવા માટે સ્લીપર્સ નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. સોમવારે ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગોમાં પણ લૂનો કહેર યથાવત રહ્યો હતો. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું 4 દિવસમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત આઈએમડીએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં પણ હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. તો છત્તીસગઢમાં ગરમીને જોતા ઉનાળુ વેકેશન 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આ પછી તે ધીમે ધીમે ઘટી શકે છે, એટલે કે 20 જૂનથી આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સિક્કિમમાં સ્થિતિ વણસી ગઈ છે અને જેમાં પણ ખાસ કરીને ઉત્તર સિક્કિમમાં તબાહ થઈ ગયું છે. તો હજુ પણ ત્યાં 2000 પ્રવાસીઓ ફસાયેલા છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન થતા મંગનથી લાચુંગ સુધી ઘણી જગ્યાએ માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ છે. સિક્કિમ વહીવટીતંત્ર પ્રવાસીઓને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે અને જેના કારણે પ્રવાસીઓને બચાવવા માટે હેલિકોપ્ટર પણ તૈયાર છે, પરંતુ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ શક્ય નથી. સોમવારે લગભગ 50 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને તેમને ગંગટોક પહોંચાડવામાં આવ્યા હતા. તેમજ સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમના મંગન જિલ્લામાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં રીલ બનાવતી વખતે 300 ફૂટ ખાઈમાં પડી જતા એક મહિલાનું મોત થયું હતું. મામલો ઔરંગાબાદ જિલ્લાના સુલીભંજનનો છે. મહિલાની ઓળખ 23 વર્ષીય શ્વેતા દીપક સુરવસે તરીકે થઈ છે. ખાઈમાં પડવાથી થોડીક સેકન્ડનો વિડીયો પણ સામે આવ્યો છે. શ્વેતા સોમવારે બપોરે લગભગ 2 વાગ્યે તેના 25 વર્ષીય મિત્ર સૂરજ સંજાવ મૂલે સાથે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર ડાઇવિંગ શીખતી વખતે તે રીલ્સ બનાવડાવી રહી હતી અને આ દરમિયાન કાર ખાડીમાં ખાબકતા જ અકસ્માત સર્જાયો હતો. મુંબઈમાં એક છોકરીના સનસનીખેજ મર્ડરનો મામલો સામે આવ્યો છે. ધોળે દિવસે જ રોડ ઉપર ગર્લફ્રેન્ડનું ખોફનાક મર્ડર કરવામાં આવ્યું છે. તો વસઈમાં 20 વર્ષના યુવકે તેની પ્રેમિકાને જાહેરમાં જ પાના વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બન્યું ત્યારે ઘણા લોકો હાજર હતા, પરંતુ કોઈ પણ તેના બચાવમાં આગળ ન આવ્યા. આ ભયાનક ઘટના રોડ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. પોલીસ ટીમે આરોપીની ઓળખ રોહિત યાદવ તરીકે કરી છે, જ્યારે યુવતીનું નામ આરતી યાદવ છે. ભારત સહિત વિશ્વભરમાં ધમકીભર્યા મેલને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકીઓનું પ્રમાણ નોંધપાત્ર વધી રહ્યું છે. દેશભરના એક બાદ એક 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અરેરાટી ફેલાઈ ગઈ હતી. સૌપ્રથમ વડોદરા, ત્યારબાદમાં પટના અને જયપુર સહિત હવે દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈમેલથી ફફડાટ ફેલાયો છે. બોમ્બની ધમકી મળતા જ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને તરત જ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ અને સીઆરએસએફની ટીમ પટના એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ આવી પહોંચી હતી. લગભગ 1 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ પટના પોલીસ એલર્ટ મોડ પર છે. સાયબર સેલ અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. બિહારમાં બાંધકામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે. તેમના વિકાસ કાર્યો કરતા તેમની ખામીઓ વધુ હેડલાઇન્સમાં રહે છે. જે પુલ બંધાયા નથી તેના કરતા વધુ પુલ તૂટી પડવાની ઘટના સમાચારોમાં સામે આવતી હોય છે. ત્યારે બિહારમાં ફરી એકવાર સરકારી કામમાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અરરિયાના પાદરિયા ઘાટ પાસે કરોડોના ખર્ચે બનેલો પુલ ધરાશયી થયો હતો. લોકો બકરા નદી પર બનેલા પુલના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ પુલ ધરાશયી થઈ ગયો હતો.
આસામના શિવસાગર અને કાર્બી આંગલોંગ જિલ્લામાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. બે અલગ અલગ કામગીરીમાં ₹48 કરોડની કિંમતના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ બે ઓપરેશનમાં 3 ડ્રગ પેડલર પણ પકડાયા હતા. સર્ચ દરમિયાન પોલીસ ટીમે વાહનમાંથી આશરે 4.6 કિલો વજનના હેરોઇનને જપ્ત કર્યા છે અને 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. શેરબજાર રોજ નવી ઊંચી સપાટીએ પહોંચી રહ્યું છે અને અંદાજપત્રમાં થનારી જાહેરાત અને તેની શેરબજાર પર પડનારી અટકળોને આધારે કેટલીક કંપનીઓ આઈપીઓ રોકી રહી છે. એવા અહેવાલો વચ્ચે પણ મોટી બજારમાં હલચલ ચાલુ રહી છે. ઇક્સિગોનો આઈપીઓ આજે 49% પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે. મેઇન બોર્ડ અને એસએમઈ મળીને કુલ 1 ડઝન ભરણા આવી રહ્યા છે. તો કુલ 1087 કરોડના 3 મેઇન બોર્ડ આઈપીઓ અને ₹154 કરોડના 6 એસએમઈ આઈપીઓ આ સપ્તાહે લોન્ચ થશે. ડીઈ ડેવલપમેન્ટ આઈપીઓ જેનું મૂલ્ય ₹418 કરોડ છે તે 19 જૂનથી 21 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. એકમે ફિનટ્રેન્ડનો આઈપીઓ ₹121 કરોડનો છે. છેલ્લે ₹369 કરોડનો સ્ટેનેલી લાઇફસ્ટાઇલ આઈપીઓ 21 જૂને ખુલશે અને 25 જૂને બંધ થશે. તો એસએમઈ આઈપીઓમાં ફાલ્કન ટેકનો પ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુલેક્સ ટોપ સરફેસ અને જેમ એન્વિરો મેનેજમેન્ટ 19 જૂને ખુલશે અને 21 જૂને બંધ થશે. જ્યારે આ ઉપરાંત વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન અને ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ 20 જૂને ખુલશે અને 24 જૂને બંધ થશે. તો મેડિકમેન ઓર્ગેનિક્સ 21 જૂને ખુલશે અને 25 જૂને બંધ થશે. સ્વીડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દુનિયા વિવિધ દેશો પાસે રહેલા પરમાણુ હથિયાર અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. તાજેતરના અહેવાલ મુજબ ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે પરમાણુ હથિયાર બાબતે ભારત ચીનથી ઘણું પાછળ છે. અહેવાલો મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ભારત પાસે 172 પરમાણુ અહેવાલો નોંધાયા હતા, તો જ્યારે પાકિસ્તાન પાસે રહેલા પરમાણુ હથિયારોની સંખ્યા 170 હતી. ભારતે 2023માં તેના પરમાણુ શસ્ત્રોનો સંખ્યા આંશિક વધારો કર્યો છે. તો ભારત અને પાકિસ્તાન બંને દેશોએ 2023માં નવા પ્રકારની ન્યુક્લિયર ડિલિવરી સિસ્ટમ વિકસાવવાનું ચાલુ રાખ્યું હતું. ચીન પાસે જાન્યુઆરી 2023માં 410 પરમાણુ શસ્ત્રો હતા, જેની સંખ્યા જાન્યુઆરી 2024 સુધીમાં 500 થઈ ગઈ છે. આમ ચીન તેનો પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારતું જઈ રહ્યું છે અને જે આંકડા આગામી સમયમાં પર વધુ વધે તેવી શક્યતા છે. તો અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના પરમાણુ હથિયારોનો ભંડાર હજુ પણ રશિયા અથવા તો યુએસના ભંડાર કરતાં ઘણો ઓછો રહેવાની અપેક્ષા છે. સીઆઈપીઆરઆઈના અહેવાલ મુજબ જાન્યુઆરી 2024માં કુલ અંદાજિત 12,121 ન્યુક્લિયર વોરહેડ્સ નોંધાયા હતા. લગભગ 9,585 સંભવિત ઉપયોગ માટે લશ્કરી ભંડારમાં છે અને તેમાંથી અંદાજિત 3,904 વોરહેડ્સ મિસાઇલો અને એરક્રાફ્ટ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા, જે જાન્યુઆરી 2023 કરતાં 600 વધુ છે. તો યુએસ, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ સહિત 9 પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશોએ પરમાણુ શસ્ત્રાગારોનું આધુનિકરણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમાંથી ઘણા દેશોએ 2023માં નવી પરમાણુ સક્ષમ શસ્ત્ર પ્રણાલી તૈયાર કરી છે. તો દુનિયાભરમાં તૈનાત કરાયેલા લગભગ 2100 વોરહેડ્સ બેલિસ્ટિક મિસાઇલો પર હાઈ ઓપરેશન એલર્ટની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ તમામ રશિયા અથવા તો યુએસના છે. જોકે રશિયા અને યુએસ પાસે કુલ 90% પરમાણુ શસ્ત્રો છે. સોમવારે હજારો ઇઝરાયેલીઓએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર સામે તેલ અવીવમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા ઘણા બંધકોની મુક્તિ માટે વાટાઘાટો કરવામાં નિષ્ફળતા પર વિરોધીઓ ગુસ્સે થયા હતા. આ દરમિયાન વૃદ્ધ અને યુવાન વિરોધીઓએ બાકીના બંધકોને ઘરે પાછા ફરવા દેવા માટે યુદ્ધ વિરામની હાકલ કરી હતી. હજારો દેખાવકારો ઇઝરાયેલી સંસદને નેતન્યાહુના નિવાસસ્થાનની બહાર રેલી કરવા માટે જેરુસલેમ ગયા હતા. રેલીમાં દેખાવકારો ડ્રમ ચૂંટણીની માંગ કરતા પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા અને દેખાવકારોએ બંધકોને મુક્ત કરવાની માંગ કરી હતી. તો જેરુસલેમમાં દેખાવકારોએ કહ્યું કે ગાઝા યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમને આશા છે કે દેશના રાજકારણીઓ સમાનતાને પ્રાધાન્ય આપશે.
ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.